સુઈગામ તાલુકાનું પાટણ ગામ બન્યું રામમય, અયોધ્યા જેવો માહોલ। સુઈગામ તાલુકાના પાટણ ગામમાં અયોધ્યા જેવો માહોલ સર્જાયો છે। અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે। તેની ખુશીમાં પાટણ ગામના ગ્રામ્યજનોએ રંગેચંગે વાગતા ઢોલે ઉજવણી કરી હતી। સાંજે પાટણ ગામમાં આવેલ રામ મંદિરને લાઇટોથી શણગારવામાં આવ્યું હતું અને રામ ભક્તોએ ભજનોની રમઝટ બોલાવી હતી। ત્યારબાદ સવારમાં ગામના યુવાનો અને વડીલોએ બાઇક ઉપર તેમજ ગાડી દ્વારા ગામમાં મુળેશ્વર મહાદેવના મંદિરથી લઈને રામ મંદિર સુધી શોભાયાત્રા કાઢી હતી। રામ મંદિરે લોકો એકઠા થઈને રામધૂન બોલાવી હતી। તે બાદ ફટાકડા ફોડી લોકો ઢોલ નગારા પર નાચ્યા હતા અને અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાનો જશ્ન મનાવ્યો હતો। ખૂબ જ ભાવપૂર્ણ રીતે ગામના લોકોએ ભાઈચારા અને એકતાથી ઉજવણી કરી હતી। ત્યારબાદ પાટણ ગામના બિઝનેસમેન ગંભીરસિંહ રાવતસિંહ ચૌહાણ, MD મેક્સ મરીન સર્વિસ, અદાણી પોર્ટ મુદ્રા, તેમના દ્વારા ઘરે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ જોઈ શકે તે માટેનું આયોજન કરાયું હતું અને પાટણ ગામના યુવાનો, વડીલો અને માતાઓ તથા તમામ ગામના ગ્રામ્યજનો ખૂબ જ મોટી સંખ્યામાં ભગવાન રામની લાઈવ પ્રતિષ્ઠા મહોત્સવ નિહાળ્યો હતો। ત્યારબાદ ભગવાન શ્રી રામની આરતી કરી પ્રસાદ લઈને પાટણ ગ્રામ્યજનો છૂટા પડ્યા હતા। અહેવાલ મેહુલ કુમાર વેંજિયા, સુઈગામ, બનાસકાંઠા।